નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી પાઠ 8 પ્રકાશ પડછાયો અને પરાવર્તનની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં પ્રકાશ, બીજી ખાલી જગ્યામાં અપારદર્શક અને ત્રીજી ખાલી જગ્યામાં પારભાષક જવાબ આવશે। એની પછી ચોથો પ્રશ્ન છે રમા, તો એની અંદર ત્રીજો વિકલ્પ આવશે કે પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય। પાંચમો વિકલ્પ, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? તો બૂટનું ખોખું। છઠ્ઠો પ્રશ્ન, તમે જાણતા હો તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાન? તો સૂર્ય, મીણબત્તી, ટોર્ચ, તારા, આગ્યો। પ્રશ્ન 7, પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટના? તો સૂર્યનું આથમવું, સૂર્યગ્રહણ અને પડછાયો। આઠમું, પડછાયો જોવા કઈ કઈ બાબત પરિસ્થિતિ જરૂરી છે? તો વસ્તુ પર પ્રકાશ પડવો જરૂરી છે, તો જ પડછાયો પડે। નવમું, પિન હોલ કેમેરા વડે સૂર્ય સિવાય કઈ કઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય? તો વૃક્ષ, મનુષ્ય, વાહન, ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મળે। 10મું, નીચે કૌંસમાં આપેલા શબ્દોનું પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન છે કે કૃત્રિમ વર્ગીકરણ કરો? તો સૂર્ય અને આગ્યો એ કુદરતી છે, ફાનસ, બલ્બ, અગ્નિ, ટોર્ચ, મીણબત્તી એ કૃત્રિમ ઉદ્ગમ સ્થાન છે। 11, આપણી આસપાસ જોવા મળતા પદાર્થનું પારદર્શક, પારભાષક અને અપારદર્શકમાં વર્ગીકરણ? તો ચાર પદાર્થ જોઈએ। તો પારદર્શકમાં કાચ, ચોખ્ખું પાણી, હવા અને કાચની માપપટ્ટી। અપારદર્શકમાં દિવાલ, લાકડું, લોખંડ, અરીસો। પારભાષકમાં દૂધિયો કાચ, ડોળું પાણી, ધુમાડો, બારીનો કાચ। 12મો પ્રશ્ન, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? તો જવાબ, સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણી આંખ માટે નુકસાનકારક છે। 13મો પ્રશ્ન, લાલ, ભૂરો, લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ। શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે? શા માટે? તો કે હા, કાળો જ જોવા મળે, કારણ કે બધી વસ્તુ પારભાષક છે। 14મો પ્રશ્ન, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ એક પ્રવૃત્તિ વર્ણવો। તો અહીંયા લખી છે, સીધી અને વાંકી ચૂકી પાઇપ દ્વારા તેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય અને વાંકી ચૂકીમાંથી દેખાતી નથી। તો આ આધારે સાબિત થાય પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે। 15મો પ્રશ્ન, જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો શું કરશો? તો એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય, માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયો બદલાશે। 16મો પ્રશ્ન, સવારના સમયે કપડાં સૂકવવાના તાર પર લાલ, લીલો, વાદળી ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સૂકવેલા છે, તમને તેમાં પડછાયાનો રંગ કેવો દેખાશે? શા માટે? તો પડછાયાનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયો એ કલરનો આધાર રાખતો નથી। પ્રવૃત્તિ છે, નીચે દર્શાવેલ પદાર્થનો ઉપયોગ કરી પડછાયો મેળવો। તો કેરમની કુકરી, નાની બોટલ, ભમરડો અને દડો છે। તો અહીંયા એ પ્રવૃત્તિનું વર્ણન આપેલું છે। આભાર મિત્રો।